કાચું પપૈયું એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થામાં દરમિયાન કાચું પપૈયું ખાય તો તેનાથી અનિચ્છનીય ગર્ભપાત થઈ શકે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. ઉદાહરણ તરીકે, જો કાચું પપૈયું ખાધા પછી અન્ય ગર્ભાવસ્થાનો ગર્ભપાત થઈ જાય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ જો ગર્ભપાત ન થાય તો તે ઘણી સમસ્યાનું કારણ બની શકે છે. બાળકનો જન્મ નિયત તારીખ પહેલા થાય છે. જો તમે ગર્ભપાત માટે તેનું સેવન કરો છો તો ચોક્કસપણે તમારી નજીકની મહિલાનો સંપર્ક કરો જેમને તેના વિશે સારી જાણકારી છે. તલ સ્ત્રીઓ ગર્ભપાત માટે પણ તેનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ અનિચ્છનીય ગર્ભાવસ્થાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. રાત્રે લગભગ 10 ગ્રામ તલ તળી રાખો અને સવારે તેને ગાળી લો અને તેનું પાણી પીઓ. આ ઉપરાંત તમે દરરોજ તમારા આહારમાં તલનો સમાવેશ કરીને પણ તેનું સેવન કરી શકો છો અને આમ કરવાથી તમે થોડા દિવસોમાં અનિચ્છનીય ગર્ભાવસ્થાથી છુટકારો મેળવી શકો છો. ગરમ પાણી પીવું સ્ત્રીઓ ગર્ભાવસ્થાને રોકવા માટે પણ આનો ઉપયોગ કરે છે. ગર્ભાવસ્થાને રદ કરવા માટે શક્ય તેટલું ગરમ પાણી પીવો. આટલું વધારે ગરમ પાણી પીવાથી ગર્ભપાતની શક્યતા 50% વધી જાય છે. સોયાબીનના બીજનો ઉપયોગ કરવાથી પણ તમને આ સમસ્યાથી છુટકારો મળે છે. આ માટે સોયાબીનના દાણાને રાત્રે પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટે તેનું સેવન કરો. આનો ઉપયોગ કરવાથી તમને ગર્ભપાત કરવામાં મદદ મળે છે.